125મી બાબા આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં શોભાયાત્રાનું આયોજન દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2500થી વધુ દલિત સમાજના યુવકો, વૃદ્ધો અને બાળકો જોડાયા હતા અને અવનવી ઝાંખીઓ અને સાંસ્કૃતિક નૃત્ય બતાવી જિલ્લાવાસીઓના દિલ જીતી લીધા હતા। મોડાસા શહેરમાં આજરોજ બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના તમામ ખૂણે ખૂણેથી દલિતો આ રેલીમાં જોડાયા હતા, જ્યારે આ રેલી મોડાસા 4 રસ્તા ઉપર આવેલ ગુજરાતી શાળા નંબર 1ના મેદાનમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર અને દેવારાજના ગાદીપતિ મહંત શ્રી ધનેશ્વર ગિરી અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીએ દીપ પ્રગટ્ય કરી અને બાબા સાહેબની પૂજા અર્ચના કરી આ શોભાયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યારે આ શોભાયાત્રાના ભાજપના કોર્પોરેટરો પણ જોડાયા હતા અને મુસ્લિમ બિરાદરો દ્વારા બસ સ્ટેશન એરિયામાં બાબા સાહેબને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા। આ દલિત સમાજની બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રામાં અરવલ્લી જિલ્લાનું પત્રકાર સંઘ કેમ બાકાત રહી જાય, ત્યારે પત્રકાર સંઘના પ્રમુખ અને હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરનું ફુલહારથી સ્વાગત કર્યું હતું। આ રેલીમાં આશરે 2500થી વધુ દલિત સમાજના લોકો અને વનબંધુઓએ તેમની ઝાંખીઓ રજૂ કરી હતી અને આ શોભાયાત્રા મોડાસા નગરના માર્ગો ઉપર બાબા સાહેબની જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા। આ રથયાત્રા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ છે અને તે નિમિત્તે આ રથયાત્રા નીકળી છે અને ભવ્ય રથયાત્રા છે અરવલ્લી જિલ્લાની, અને અરવલ્લી સેના પ્રોગ્રામ કરી રહી છે અરવલ્લી જિલ્લાની। બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે અમારા મોડાસા નગરની અંદર અરવલ્લી જિલ્લામાં એક જબરજસ્ત ઉત્સાહ સાથે નવયુવાનો, બુઝુર્ગોની સર્વેની ઉપસ્થિતિમાં અને અમારા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન થયું અને સામાજિક સમરસતાનું પણ આયોજન થયું। ખૂબ ખૂબ અમારા યુવાન મિત્રોને ધન્યવાદ। જય ભીમ, જય બાબા આંબેડકર। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।